મિત્રો 9 વર્ષની એક બાળકીએ પોતાની માતાને પૂછ્યું કે મમ્મી બાથરૂમનો ફર્શ કેમ તૂટી રહ્યો છે। મિત્રો એક પત્ની 45 દિવસ સુધી એ જ બાથરૂમમાં નાતી રહી। આખરે 45 દિવસમાં એ શું વિચારતી રહી? મિત્રો સુરેન્દ્રનું મોત ખીરના કારણે થયું કે પછી એની પત્ની રૂબીએ કંઈ બીજું કર્યું? પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું કહે છે? અને સુરેન્દ્રના ભાઈને કેવી રીતે ખબર પડી કે આ હત્યા રૂબીએ જ કરી છે, જ્યારે પોલીસને 45 દિવસ સુધી કોઈ સુરાગ ના મળ્યો? 4 જુલાઈ 2026 બપોરનો સમય હતો। આગ્રા સિકંદરા થાણા વિસ્તારની રેણુકાધામ કોલોનીમાં એક ઘરની સામે પોલીસની ગાડી થોભે છે। પોલીસવાળા અંદર જાય છે। ઘર સાફ સુથરું છે, વાસણો વ્યવસ્થિત ગોઠવેલા છે અને દિવાલો પર નાની છોકરીઓના ફોટા છે, પણ તેઓ બાથરૂમ સુધી પહોંચે છે। નવી ટાઇલ્સ હતી, ચળકતી ફર્શ હતી, બધું તદ્દન બરાબર દેખાય છે, પણ પોલીસ અહીંયા અટકતી નથી। ટાઇલ્સ ઉઠાવવામાં આવે છે, સિમેન્ટ તોડવામાં આવે છે અને ખોદકામ શરૂ થાય છે। અને જ્યારે માટી ખસે છે તો સામે આવે છે તે જોઈને પોલીસવાળા પણ એક પળ માટે વિચાર કરતા રહી જાય છે। એક માણસનું હાડપિંજર, 44 વર્ષનો એ માણસ, 2 દીકરીઓનો એ બાપ અને 16 વર્ષનું લગ્ન જીવન અને 45 દિવસથી વધુ પોતાના જ ઘરના બાથરૂમમાં સિમેન્ટ અને ટાઇલ્સના થરોની નીચે દફન। અને મિત્રો જે વાત આખા મામલાને વધુ ઊંડો બનાવે છે એ છે કે બાથરૂમના ફર્શ નીચે આ હાડપિંજર દટાયેલું હતું અને તે જ બાથરૂમમાં એ ઘરની એ સ્ત્રી 45 દિવસ સુધી રોજ નાતી રહી એ બાથરૂમમાં, એક પળ પણ અટક્યા વિના, કોઈ વિચાર કર્યા વિના। પણ મિત્રો આ કહાણીનો સૌથી ચોંકાવનારો ભાગ એ છે કે એક છોકરી હતી 9 વર્ષની, જેને એક દિવસ બાથરૂમની ફર્શ જોઈ અને પોતાની માતાને એક સવાલ પૂછ્યો। તે સવાલે 45 દિવસથી દટાયેલું એક રાજ જમીનમાંથી બહાર ખેંચી કાઢ્યું। આ કહાની છે આગ્રાની, એક ઘરની, એક લગ્નની અને એ રાતની, જે 17 મે 2026ના રોજ શરૂ થઈ અને જેનો અંત આજે પણ અદાલતમાં નક્કી થવાનો બાકી છે। સુરેન્દ્ર કુમાર શર્મા રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રણજીતનગરથી આવ્યા। જેવી રીતે આ દેશના લાખો પુરુષો આવે છે એક શહેરથી બીજા શહેર સારી જિંદગીની તલાશમાં, આગ્રામાં આવીને વસ્યા, ભાડાનું મકાન લીધું રેણુકાધામ કોલોનીમાં। લગભગ 9 વર્ષથી એ ઘરમાં 5 માણસ હતા। પત્ની રૂબી, માં કમળાદેવી અને 2 દીકરીઓ, રિદ્ધિ જે 13 વર્ષની હતી અને સિદ્ધિ જે 9 વર્ષની હતી। મિત્રો પોતાના પાડોશી ગૌરવ દીક્ષિત જણાવે છે કે સુરેન્દ્ર અને રૂબી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। ઝઘડાનું કારણ હતું દારૂ અને ઝઘડાઓની જડ હતી આ દારૂનું વ્યસન। પોલીસ પૂછપરછમાં રૂબીએ પણ એ જ કહ્યું કે સુરેન્દ્ર ઘણી વખત નશામાં મારઝૂડ કરતો, તેની સાથે પણ અને દીકરીઓ સાથે પણ મારઝૂડ કરતો। આ મિત્રો આરોપ છે, સાબિત થવાનું બાકી છે। પણ એક વાત જે પડોશીઓ, સગાઓએ અને પોલીસે સૌએ કન્ફર્મ કરી કે આ ઘરમાં બધું ઠીક નહોતું। 16 વર્ષનું લગ્ન જીવન અને તે 16 વર્ષમાં રૂબીના મનમાં કંઈક પકી રહ્યું હતું, ધીરે ધીરે અને ચૂપચાપ, જેવી રીતે આગ સળગતી નથી, ગુંગવાય છે। અને 17 મે 2026ની રાત તે આગ બહાર આવી। અને મિત્રો તે રાત્રે સુરેન્દ્રએ મીઠું ખાવાની જીદ કરી, રૂબીએ ખીર બનાવી। ઘરમાં એ વખતે સિદ્ધિ અને રિદ્ધિ પણ હતા, સાસુ કમળાદેવી પણ હતા। અને મિત્રો પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ રૂબીએ એ દિવસે ખીરમાં 15 થી 16 ઊંઘની ગોળીઓ પહેલેથી જ ગૂંટીને બેડવી દીધી। સુરેન્દ્રએ ખીર ખાધી, દારૂનો નશો પહેલાથી હતો, થાક પણ હતો અને ખીર ખાધા પછી થોડી વારમાં તે ઊંડી ઊંઘમાં ઊંઘી ગયો। ઘરમાં સૌ ઊંઘી ગયા, છોકરીઓ ઊંઘી ગઈ અને સાસુ પણ ઊંઘી ગયા અને રૂબી જાગતી રહી। પરંતુ મિત્રો તે રાત્રે શું થયું, આ કેસનો સૌથી મોટો અણઉત્તર ભરેલો સવાલ છે। રૂબીનો દાવો છે કે જ્યારે તેની ઊંઘ ઉગડી ત્યારે સુરેન્દ્રના શ્વાસ બંધ થઈ ગયા હતા। તેને કહ્યું કે ગભરાહટમાં તેને મૃતદેહ છુપાવ્યો। પોલીસનો દાવો છે કે આ હત્યા હતી અને પોલીસ પૂછપરછ પ્રમાણે રાત્રે 3 વાગે રૂબીની ઊંઘ ઉગડી। તેને પતિના શ્વાસ ચેક કર્યા, કોઈ હિલચાલ નહીં, છાતી પર કાન ધર્યો અને ધબકારા સાંભળવાની કોશિશ કરી, પણ કંઈ નહીં। મિત્રો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આ સવાલનો જવાબ જરૂર આપશે, પણ જે સવાર પડી તે કોઈ ગભરાહટ વગરની સવાર હતી, એક સુવિચારિત ચાલની તસવીર રજૂ કરે છે એ સવાર। મિત્રો 18 મે 2026 સવારે ઘરમાં એક મૃતદેહ હતો અને 3 માણસો ઘરમાં હતા જે હજુ બિલકુલ જાણતા ન હતા કે ઘરમાં શું થઈ રહ્યું છે। છોકરીઓને લાગી રહ્યું હતું કે પપ્પા ઊંઘી રહ્યા છે, તેઓ ઘણી વખત દારૂ પીને આવી રીતે ઊંઘતા રહેતા હોય છે। રૂબીએ તે સવારે એક કામ કર્યું, તેને જેઠ અનિલ શર્માને કોલ કર્યો અને કહ્યું કે પોલીસ આવી શકે છે કોઈ બીજા કેસની તપાસમાં, છોકરીઓને તકલીફ થશે, માને પણ તકલીફ થશે, તમે લઈ જાઓ। અનિલ તે દિવસે આવ્યા, પણ પોલીસ પૂછપરછ પ્રમાણે રૂબીએ તેમને ઘરની અંદર આવવા ના દીધા। બહારથી તેમને છોકરીઓ અને સાસુ તેમને સોંપ્યા। સિદ્ધિ અને રિદ્ધિ ઘરમાંથી નીકળી ગઈ। તેમને શું ખબર હતી કે પપ્પા તે ઘરમાં છે અને તેઓ તેમને છેલ્લી વખત મળી રહ્યા છે। ઘર ખાલી થઈ ગયું। ત્યાર પછી રૂબીએ એકલે જ સુરેન્દ્રના મૃતદેહને ઘસડીને બાથરૂમ સુધી પહોંચાડ્યો। ત્યાં જમીનમાં ખાડો ખોદ્યો, મૃતદેહ ઉતાર્યો અને માટી સરખી કરી। પછી તેને કડિયાને બોલાવ્યો। કડિયાએ કહ્યું કે મેડમ મજૂર રાખી લો, ભારે કામ છે। રૂબીએ કહ્યું હું જાતે જ આ માટી ઉપાડીશ।
આ કાટમાળ ભરીશ. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ રૂબી બિલકુલ નહોતી ઈચ્છતી કે કોઈ બહારનો માણસ તે જગ્યાએ હાથ લગાડે, કારણ કે તે જ કાટમાળ નીચે તેના પતિનો મૃતદેહ હતો. તો રૂબીએ જાતે કોદાળી ઉઠાવી, જાતે કાટમાળ ભર્યો અને કડિયાએ કોઈ પણ શક કર્યા વિના આખા બાથરૂમમાં નવા સિમેન્ટનો પ્લાસ્ટર કરી દીધો. ઉપરથી નવી ટાઇલ્સ લાગી ગઈ અને 19 મેના રોજ આ મજૂરને 500 રૂપિયા લઈ 1 કલાકનું કામ પૂરી કરી દીધું. ત્યાર પછી રૂબીએ ઘરે તાળું મારી દીધું અને પોતે રાજસ્થાન ચાલી ગઈ. પાછા ફરીને એક વાર્તા ઘડી કે પોતાના પતિ નારાજ થઈને 5000 રૂપિયા લઈને જતા રહ્યા છે, પોલીસના ડરથી ભાગી રહ્યા છે, કોઈ અન્ય કેસ ઓલરેડી ચાલી રહ્યો હતો, જલ્દી પાછા આવશે. અને પરિવારે તે વખતે ભરોસો કર્યો આ રૂબીની વાત પર. ત્યાર પછી એ 45 દિવસ આવ્યા. તે આખા મામલાનો સૌથી રહસ્યમય ભાગ છે. મિત્રો, પોલીસ સાથે આ રૂબી સીસીટીવી ફૂટેજ જોવા જતી, સગાઓ સાથે પતિની ચિંતા વ્યક્ત કરતી અને જ્યારે પણ કોઈ પૂછે તો રડતી. અને 26 મેના રોજ તેને સિકંદરા થાણામાં પતિ ગુમ થવાની ફરિયાદ પર નોંધાવી. મિત્રો, ગુમ થવાની ફરિયાદ નોંધાઈ તે જ પતિને, જે પતિ એ પોતાના બાથરૂમના ફ્લશ નીચે દબાઈને બેઠો છે. પોલીસે સીસીટીવી તપાસ્યા, કોઈ સુરાગ ના મળ્યો. મામલો ઠંડો પડતો ગયો અને તે ઘરમાં, તે જ બાથરૂમમાં સુરેન્દ્ર કુમાર શર્માનું હાડપિંજર ટાઇલ્સના નીચે ચૂપચાપ પડ્યું હતું. તપાસમાં મિત્રો એક બીજી વિગત સામે આવી જે રૂવાટા ઊભા કરી દે છે. રૂબીએ તે દિવસોમાં પણ તે જ ઘરમાં રહેતી હતી અને તે જ બાથરૂમમાં નહાતી હતી રોજ. અને જ્યારે પડોશીઓ મળે તો તે તદ્દન સ્વાભાવિક લાગે એવી વાત કરે. જ્યારે કોઈ વખત હસે, કોઈ વખત રડે અને ફક્ત ત્યારે જ રડે જ્યારે એના પતિની વાત આવે. મિત્રો, 45 દિવસ એ ઘરની દિવાલો ચૂપ રહી, પણ બે માણસ હતા જે ના માન્યા. એક સુરેન્દ્ર અને એક નાની દીકરી. પહેલા સુરેન્દ્રના મોટા ભાઈ અનિલ શર્માએ પાછળથી જણાવ્યું કે તેમને શરૂઆતથી જ રૂબીની ચાલચલકત પર, એની વાતો પર ભરોસો નહોતો. તો રૂબીનો જવાબ થોડો અલગ હોય, વાર્તા દર વખતે થોડી બદલાઈ જાય. અનિલે બીજી વાત પણ એક નોંધ કરી કે કમળાદેવીનું એક બેંક એકાઉન્ટ હતું જેમાં તેમનું પેન્શન જમા થતું હતું દર મહિને, અને તેમાં શંકાસ્પદ રીતે એટીએમની ઉપાડ જે થતી હતી એમાંથી મોટા ભાગના પૈસા રૂબી રાખી લેતી હતી અને થોડા પૈસા કમળાદેવીને આપતી. મિત્રો, પોલીસે આ વિગત પણ એક શંકાના દાયરામાં ઉમેરી અને એના પાછળ તપાસ કરવાની શરૂ કરી. અને બીજી 9 વર્ષની સિદ્ધિ. એક દિવસ સિદ્ધિ બાથરૂમમાં ગઈ અને તેને જોયું કે ફર્શની ટાઇલ્સ પર જગ્યાઓ પડી રહી છે, તિરાડો પડી રહી છે. બાળકીએ પોતાની માને પૂછ્યું કે મમ્મી, બાથરૂમના ફર્શ પર તિરાડો કેમ પડી રહી છે? અને એ થોભો. એક 9 વર્ષની બાળકીનો એક સવાલ જે કદાચ એ ખુદ પણ જાણતી નહોતી કે તે શું પૂછી રહી છે. તપાસમાં સામે આવ્યું કે તે એક સવાલે રૂબીને અંદરથી તોડી નાખી. 45 દિવસનો તે ભાર જે તે એકલી ઉઠાવીને ચાલતી હતી તે એક પળમાં ઘણો ભારે થઈ ગયો એક સવાલથી. અને તે જ રાત્રે ઘરના સુનકારમાં રૂબીએ પોતાની સાસુ કમળાદેવી સમક્ષ ઘૂંટણ ટેકવી દીધા. રડતા રડતા કબૂલ કર્યું કે સુરેન્દ્ર ક્યાંય ગયો નથી અને ધ્રુજતા હાથે બાથરૂમના ફર્શ પર એમને ઇશારો કર્યો. મિત્રો, વૃદ્ધ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. અનિલ શર્માએ તે જ રાત્રે પોલીસને ફોન કર્યો. 4 જુલાઈ 2026 પોલીસ ઘરે પહોંચે છે. રૂબીની નિશાની પર બાથરૂમની ટાઇલ્સ હટાવવામાં આવી, સિમેન્ટ તોડવામાં આવ્યો અને ખોદકામ શરૂ થયું. અને ત્યાંથી સુરેન્દ્રકુમાર શર્માનું હાડપિંજર મળ્યું, સાથે તેનું કડું અને રુદ્રાક્ષની માળા પણ મળી. મિત્રો, 45 દિવસ, ઉનાળાની ઋતુ, મૃતદેહ સંપૂર્ણપણે હાડપિંજરમાં ફેરવાઈ ચૂક્યો હતો. ડોક્ટરોના એક વિશેષ પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળ પરથી પુરાવા એકઠા કર્યા અને આખા ઘરને સીલ કરી દેવામાં આવ્યું. આરોપી રૂબીની ધરપકડ કરવામાં આવે છે અને એસીપી હરિપર્વત અમીષાએ જણાવ્યું કે પોલીસે લગભગ 14 કલાક સુધી રૂબીની પૂછપરછ કરી. અને તે પૂછપરછ દરમિયાન રૂબી ઘણી વખત ભાવુક થઈ અને ઘણા સવાલો પર પોતાના નિવેદન બદલતી રહી. અને અહીંથી જ આ કહાની પોતાનો સૌથી ગુંજવણભર્યો વળાંક લે છે. પોલીસના પૂછપરછમાં રૂબીએ હત્યાનો ઇનકાર કર્યો. તેનો દાવો હતો કે સુરેન્દ્રે ખુદ આ ફાંસો ખાઈ લીધો. તેને કહ્યું કે તેમના મૃત્યુ પછી હું ગભરાઈ ગઈ અને કાનૂની મુશ્કેલીઓના ડરથી મૃતદેહ હું બાથરૂમમાં દફનાવી દીધો. પરંતુ 5 જુલાઈ 2026ના રોજ જ્યારે આરોપી રૂબીને સીજીએમ આગ્રાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા, સુનાવણી દરમિયાન તે અચાનક રડી પડી અને તે દરમિયાન તેને ન્યાયાધીશ સામે કબૂલ કર્યું કે પતિની હત્યા કરીને મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. એક તરફ પોલીસ સામે આત્મહત્યા થઈનો દાવો, બીજી તરફ અદાલતમાં હત્યાનો દાવો. મિત્રો, સરકારી વકીલ બ્રિજભૂષણ કુશવાહાના જણાવ્યા મુજબ આ કોર્ટનું નિવેદન આ કેસનો એક મહત્વપૂર્ણ પુરાવો બની શકે છે. અદાલતે રૂબીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી છે અને મામલાની સુનાવણી ચાલુ છે. મિત્રો, ડીસીપી સૈયદ અલી અબ્બાસના જણાવ્યા મુજબ પોલીસ આ પાસા પર પણ તપાસ કરી રહી છે કે શું આટલી મોટી ઘટના એકલી સ્ત્રી અંજામ આપી શકે? કારણ કે કોઈ ઇન્સાનના મૃતદેહને એકલો ઘસેડવો, ખાડો ખોદવો અને દફનાવવો આ સહેલું કામ નથી.
પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પણ મિત્રો, આખા મામલામાં એક સવાલ છે જે આ રિપોર્ટથી બહાર નીકળીને આપણા સૌને પૂછે છે કે રિદ્ધિ 13 વર્ષની છે, સિદ્ધિ 9 વર્ષની છે. તે રાત્રે જ્યારે ખીર બની તેઓ ઘરમાં હતા, તેઓ પોતાના બાપને છેલ્લી વખત જોતા હતા, એ જાણ્યા વિના કે આ છેલ્લી વખત છે. બીજી સવારે માએ તેમને ઘરમાંથી મોકલી દીધા અને હવે તેઓ ના બાપ સાથે છે ના એ મા સાથે છે. 2 બાળકીઓ જેમની જિંદગીનો એક ભાગ તે બાથરૂમની ફર્શ નીચે દટાઈ ગયો અને બીજો એક ભાગ અદાલતમાં. આગ્રાનો આ કેસ હજુ પૂરો નથી થયો. ફોરેન્સિક રિપોર્ટ આવવાના બાકી છે, પોસ્ટમોર્ટમના પરિણામો આવવાના બાકી છે, અદાલતમાં સુનાવણી ચાલુ છે. જેમ જેમ નવા તથ્યો સામે આવશે અમે તમને અપડેટ કરતા રહીશું. પણ એક સવાલ હજુ પણ હવામાં તરે છે. તે બાથરૂમ, તે ચળકતી નવી ટાઇલ્સ અને એ 9 વર્ષની બાળકી જેને બસ એટલું પૂછ્યું કે મમ્મી, ફર્શ પર તિરાડો કેમ પડી રહી છે. ક્યારેક સૌથી મોટો રાજ સૌથી નાના સવાલોથી ખુલે છે. મિત્રો, એપિસોડ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, મળીએ નવા વિડીયોમાં, નવા ક્રાઇમના મુદ્દા સાથે, નવી ક્રાઇમની વાતો સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.